સતે સત્ય સનાતન જય સદગુરુ જય વાલા સંતો બહેનો દીકરીઓ જય સદગુરુ ભગવાન ભગવાન તો બધાય કરે અને કેટલા ભગવાન 84 લાખ જીવોને છે એમાં એક જ એવું છે ને જેવું મનુષ્ય અને પ્રાણી જ છે પાછું એના એકલા તો ભગવાન તમે જો કે મનુષ્યના પેલો કે મારો આ ભગવાન પેલો કે મારો આ ભગવાન પેલો કે આ ભગવાન કોઈ રામનાથ કોઈ કૃષ્ણ કોઈ કે બીજા પ્રાણીનો કેટલા ભગવાન છે આ ખાલી મનુષ્ય એકલા બધા ભગવાન વેચી દીધા છે તો એમના બધા 84 બીજા એક જ દિવસની એટલા અને ભગવાન તો બધા કરતા ભગવાન ભગવાન જે બધું થાય બધું ભગવાન કે પેલા કે આ ભગવાન પકડ પેલો આ બાજરી કરો મકાઈ કરો આ મકાઈ તમે પકવો એ કે રામે પકવી કૃષ્ણ પકવી હે એના બનાવનાર કોણ છે આ બધું બનાવનાર કોણ છે કેરી તમે આંબો રોપો અને રોપો છો અને ગોટલો હોય ને ગોટલો તારે કે ખાટો નહીં હોતો અને ગોટલો પણ અબત મોટો થાય કેરી પહેલી નોની તો તુરી લાગે પછી ખાટી થાય અને ખાટી થાય પછી એનો કલર બદલાઈ જાય અને સ્વાદ બદલાય ગરબા થાય તો ખટાશ કઈ ગયો અને કલર કે જો લેનો પીળો કલર લાલ થઈ જાય કેરી અને કલર એકદમ ગરી થાય ખટાશ કઈ જાય ગરપણ આવ્યું કઈ અને જમીનમાં તમે જો એક જ છે કે જોડને મરચી રોપો ને જોડે આંબો રોપો કે કોઈ બી રોપો તો પેલપા તીખું થાય પેલપા ખટાશ થાય તો જમીનમાં સ્વાદ છે ગરપણ કેટલી ખાય છે કે પછી કઈ છે અને ભગવાન તમે જો કે કેટલાક ભગવાન પેલો કે મારો ભગવાન કે ભગવાન બધા વેચી લીધા તો બીજા જાનવરો કે ભગવાન અને જમીન પર જો બાપુ કહેતા હતા જો ખાલી એક હોપારી જેવડા ભગવાન બને તો પૃથ્વી માય નહીં કે બાપુ એવું કહેતા હતા તો કેટલા ભગવાન પણ એક જ પરમાત્મા બનાવનાર કોણ શ્રેષ્ઠ છે વિશ્વના તીર પર કોણ મોકલનાર છે આપણને કોણ મોકલ્યા શાક માટે મોકલ્યા શું કરવું છે વિશ્વના તીર પર અને તમે જમો અને જમ્યા પછી તમે જો ભાત ખાઓ કે ગમે તે ખાઓ પણ ગમે તે ખાઓ પણ આ લોહી તો આપણું લાલચ બને છે શરીરમાં લોહી લાલચ બને ભાત ખાઓ કોઈ બી શાકભાજી ખાઓ ગમે તે ખાઓ પણ લોહી તો લાલચ બને એ લોહી લાલ કોણ બનાવનાર છે આ બાલ તમારા જે કાપડ પાપા ફૂટે વધારે છે વધારે કોણ વધારે આ શરીર બાપુ કહેતા કે શરીર નો ખાલી એક જ અવાજ તો તમારે દરેક થઈ જાય ને તેને તો આપણે ગાડીનો દાગીનો ખર્ચો કેટલા રૂપિયા ખર્ચો પડે તેનો એક જ દાગીનો થઈ જાય કેટલો થતા ગમે તે થચેલા પૈસા થાય એની કિંમત કોઈ ખરી શરીર ખાલી આંગળી કોઈ ખાલી કઈ નખ જતો રહે તો કોઈ આલે ખરો ત્યારે કેટલી કિંમત એને સદગુરુ મહારાજ જય શ્રી